સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબની ઉગમ રવિ ઉગ્યા બાણવંશ જગમાય તિમિર હતા તે ટળી ગયા થયું ઘટ જગતમાં જાણ પાંચ તત્વ પડદા વિષય અખંડ હે એક નામ ઓહી નામ મેં શ્યામ હે સદગુરુ ગારામ દાસ લાભો પર મેર કરી સદગુરુ હે હાલ હજોર ધન્ય ધન્ય ઉગમેશ્વરા દયા સાગર સોહી ભરપૂર દોરી લગી નિશાન સે ઓહન અજમ પાજાપ સે खुल गया ब्रह्म कपाट एक सदगुरु के प्रताप से सदगुरु के प्रताप से खुल गए ब्रह्म कपाट कायर नर सो गिर पड़े ऐसी है वसमी वाट ऐसी है वसमी वाट पाट घट तो देखा मन मग्न भया विश्राम प्रेम गुरु पूर्ण पेखा ये साचा सदगुरु तारण हार तमोने वंदन वारंवार साचा हमारा जीवन ना आधार तमोने वंदन ब्रह्मा विष्णु महेश जेवा समझी करिए अपनी सेवा ब्रह्मा के ब्रह्मा विष्णु महेश जेवा समझी करिए अपनी सेवा ब्रह्मा के मन में शंका नहीं तलवार तमोने वंदन वारंवार मन में शंका મનમાં શંકા નહીં તલવાર તમોને વંદન વારંવાર મનમાં એ સાચા સદગુરુ તારણ
જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા જીવન આપે ખોલી અંતર બારી સહેજે મળ્યા દેવ મોરારિયા આપે ખોલી અંતર બારી સહેજે મળ્યા દેવ મોરારિયા ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર ધ્યાને છૂટી ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાચા સદગુરુ અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા સત્સંગ કાયમ આપો દાસ જાણી અંતરમાં થાપો સેવા સેવા સત્સંગ કાયમ આપો દાસ જાણી અંતરમાં થાપો સેવા આપ સો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર આપ સો સાચા આપ સો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર આપ સો સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાચા અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતકમાં નાવે લાલ ત્રંબક
જસ ગુણ ગાવે જન્મ મરણ પાત ગમાવે લાલ આપ સો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર આપ સો આપ સો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર આપ સો દયા અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર જો કે આપ મુંબઈ સત્સંગ મંડળ, લાભેશ્વર સત્સંગ મંડળ, ઉગમ ફૌજ ખૂબ આનંદની વાત છે. દર વર્ષે આવા 2 કાર્યક્રમ વર્ષમાં કરાવો. તમને પણ ધન્યવાદ, તમારા માતા પિતાને ધન્યવાદ, તમારા ગુરુને ધન્યવાદ. કાયમિકના માટે લાભ લ્યો છો અને લેવડાવો છો. ઉગારામ દાદાએ કીધું કે ધર્મ કરે તે અંશ ધર્મી છે અને ધર્મ કરે અને કરાવે તે મહાધર્મી છે. એટલે મહાધર્મીનો ધર્મના પુણ્ય પાડી અને જે લાભ લેવડાવો છો, ધન્યવાદ છે તમને. આ તો અમને ખાલી નિમિત્ત કરીને બેસાડ્યા સદગુરુદેવની દયા કૃપાથી, અને જેટલો આનંદ લેવાય દેહે કરીને એટલો લેવો. અધૂરા હોય તો પૂરા થાય અને પૂરા હોય તો પરિપૂર્ણ થાય. આપણા વક્તા જયંતિ બાપા આજે 2-3 દિવસથી આ ખૂબ સારો લાભ આપે છે. રશ્વિન બાપુએ ખૂબ સારો આપ્યો. બાપા કે બાકી તો હું શું બોલું, મને તો જાજી તો બહુ ગતાગમ કે ખ્યાલ આવડે નહીં, પણ છતાંય સદગુરુદેવની જે ઘરની વાત છે અને આપણે કાયમિકના મનનો મૂળો મજબૂત બાંધવા માટે છે. મનનો મૂળો મજબૂત બાંધવા માટે ત્યારે દરેક સંતો પુરુષો જેટલા જગતની અંદર થયા એટલા દરેકની માથે માતા પિતા અને દરેકની માથે ગુરુ, અને દરેકે ભક્તિ કરી, નામનું ભજન કરી કાયમિકના માટે મહાપદને પદ પામ્યા છે. અત્યાર સુધી તમે ક્યાંય સાંભળ્યું ખિસ્સા કાપીને સંત થયા? ના ના. તો સંત થવું હોય તો શું કરવું પડે? ભક્તિ કરવી હોય શું કરવું પડે? ઈશ્વરને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? એની માટે ભક્તિ. અને ભક્તિ જે કરે એ એની માટે લાભ છે. અને જગત છે 2 મોઢારી બંબઈ એમ કહે છે, 6 મહિના આમ હાલે 6 મહિના આમ હાલે. કોઈ સારા કહે, કોઈ બુરા કહે, અપની મતી અનુસાર. જગતની આરે તમે હાલવા જાઓ, તમે હાલી શકો નહીં. અને તમે, હું એમ કહું છું, બરાબર, અત્યારે ઓલા લાલ દોરા બધા બાંધે ને ઘણાને કાંડામાં છે, બરાબર, હવે એવા ડોકમાં પહેરાવો જોઈએ. નહીં પહેરે. શું કરવા? શરમ આવે. શરમ શું કરવા આવે? તમે ભક્તિ કરો એના. અને આ તો દેખાવ ને કદાચ જે રીતથી બાંધતા હોય એવી રીતે, બરાબર. ડોકમાં બાંધો એટલે પછી તમે માળા હારી પટ નાખો તો એમ કે ભક્તિની દીકરાને કાં ભક્તિવાળાને કાં ભક્તિવાળા થઈ ગયા એવું કે. સોનાનો ચેન પહેરો હોય તો નહીં, તો તરત જ પૂછે ક્યાંથી કરાવ્યો ને ક્યાં લીધો ને કેટલા શું ભાવ અત્યારે છે ને. ભાઈ અત્યારે લાખ ઉપર છે, કાંઈ કરાય નહીં. એટલે જગત બધું ચડી રહ્યું છે. મૌનને ચકડોળ શોભે છે, ભવાની દાસ શિકાળા ચોર. એટલે ધર્મક બાપાએ કીધું સાચા સદગુરુ તારણહાર તમને વંદન વારંવાર. અમારા જીવનના આધાર કે તમને વંદન વારંવાર. સાચા સદગુરુદેવ બોલ્યા ધર્મક બાપા તો ખોટા સામે હશે, બરાબર હોય ખરા, પણ આપણી માટે સત્ય બધા સાચા છે. એટલે કહેવાનો ઉદ્દેશ કે કોઈ જગતની અંદર ખોટું નથી નથી અને નથી. ટંકોરી વગાડીને કદાચ જે તમે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કરો એ સત્યના પાયે હાલે, એ કાયમિકના માટે હાલવાનું છે અને છ. એટલે 6 પ્રકારના જગતની અંદર ગુરુ તો મળે. મા બાપ આપણા ગુરુ કહેવાય, સુયાણી પણ આપણા ગુરુ કહેવાય,
નામ પાડે ફૈબા પણ આપણા ગુરુ કહેવાય. તદુપરાંત મોટા થાય ભણવા જાય આપણા શિક્ષક પણ ગુરુ કહેવાય. એની આગળ જાઓ તો આપણા કંઠી ગુરુ જે તિલક માળા કાયમિકના માટે નુગરા નામની ગાડ બેસાડવા માટે આપણે કંઠી પહેરાવી એ આપણા ગુરુ. છઠ્ઠા ગુરુ આપણા કોઈ મોટા થાય એ ધંધો શીખવાડે કે ભાઈ આ તમે તો કે ભાઈ હું તો આ નહોતું આવડતું પણ હું કિશોરભાઈ ત્યાં જાતો ને કિશોરભાઈ મને કીધું કે ભાઈ આ લાદીનું કામ કરો ને તો એમાં સારા પૈસા મળે એટલે હું શીખો. એટલે એ આપણા ગુરુ. ધંધા ભારત 6 પ્રકારના જગતમાં ગુરુ મળે છે. સાચા ગુરુ ક્યાં કે જન્મ મરણ આપણે છોડાવે, ફંદમાંથી છોડાવે ને આપણે હું અને તુંના ઓળખાણ કરાવે. એ આપણા સાચા સદગુરુદેવની ઓળખાણ આપણને કરાવી છે. અને સાચા ઓળખાણ સદગુરુ અને સદગુરુ સત્ય છે અને છે. કાયમિકના માટે લેખ માથે મેઘ સદગુરુ હરિગુરુ સંત મારે. હરિગુરુ સંત લેખ માથે મેઘ મારે. કાલે જયંતિ બાપાએ નિર્વાણ પદની વાત કરીને મને ગમી. અમે એક જગ્યાએ ગયા હતા જયંતિભાઈ, એટલે બહુ સારું, બહુ મોટા માણસો. અહીંયા તો આપણી જો કે કાળી ન ફાવે એવું કે તો અહીંયા સ્ટેજમાં થઈને આવવા દે. એટલે એક બાપુ બોલ્યા કે નિર્વાણ પદ છે, નિર્વાણ પદની વાત કરી એ કે નિર્વાણ પદ છે એ નિર્વાણ પદ સમાધિમાંથી લખાય નહીં કે સંતો કોઈ નિર્વાણ પદ પામતા જ નથી કે એ કાયમિકના માટે હાજરે હાજર છે. એટલે એ વાત ઘણી તો લાંબી ઘણી થાય એમ છે. એટલે મેં કીધું મેં વાત તમારી સત્ય છે. અને નિર્વાણ પદને સંતોને એકને ડિગ્રી લાગે, બીજા કોઈને લાગતી નથી નથી નથી. તમારા ઘરે ક્યાંય ફોટામાં નિર્વાણ પદ લખ્યું કોઈ? ક્યાંય કોઈના ફોટામાં સ્વર્ગવાસ લખ્યું? પછી સ્વર્ગવાસ થતા હોય કે ન થતા દાદા ઉગારામ બાપા જાણે. પાછા બધાય થાય છે, બધાય પાછા થાય છે, પણ સ્વર્ગવાસ થતા હોય. એટલે નિર્વાણ પદની વાત થઈ. હવે નિર્વાણ પદ એક સંતોને લાગે, બરાબર. હવે સંતો દેહે કરીને વૈયા જાય દરેક, અને દરેકની સમાધિ આપણે અપાય, અને દરેકની માથે સંતો માથે પછી તમે ઉગારામ દાદાની સંવંત તારીખ નિર્વાણ પદ 8 તારીખ વારે પાયમાં, બરાબર. હવે નિર્વાણ પદ પાયમાં એ ઉગારામ બાપાએ લખ્યું? કોણે લખ્યું? એ આપણે લખ્યું. પછી વાંચ્યું કોણે? આપણે વાંચ્યું. નક્કી કોને કરવાનું? આપણે કરવાનું. પણ સાચું ખોટું કોને કરવાનું? એ બધું પછી પાછળથી આપણે જોવાનું છે. કેવું જીવન જીવા, કયું પદ પાયમાં અને કયું પદ તમારે લેવાનું છે આપણા હાથની વાત છે. પણ ક્યારેક જેને સાચા સદગુરુ મળે એની માટે, અને આપણને સદગુરુ સાચા મળ્યા છે એટલે નિર્વાણ પદની આપણને ખ્યાલ છે. અને જયંતિ બાપાએ બહુ સારી નિર્વાણ પદની વાત કરી. એટલે નિર્વાણ પદ પામવું, નિર્વાણ પદ કેની માટે જાણવું જોવું એ હવે આપણી માટે છે. કયો શબ્દ લખાય અને કઈ જગ્યાએ જવું ને કેમ જવું ને એ આપણે દરેક સાધકને પોતાની વાત કરવાની. અને સંતો મહાપુરુષો કાયમિકના માટે મેં થયા ને કે લેખ માથે મેઘ સંતો મારે, તો એના પુરાવા બધા પીડ્યા છે. કે આપણે અહીંયા હું એમ કહું છું પોસ્ટ માસ્ટર આવે ને ટપાલી, બરાબર, ટપાલી શું આપે અને લેખ માથે મેં એમ કે વિધિના લેખ મારે એવું કે ને, પણ લેખ માથે મેં ફેરવે કોણ? કે હરિગુરુ સંત. લંકાની લાડીને ઘોઘાનો વર કોઈ ફિલ્મ જોઈ હોય ને તો એમાં એમ કહે છે કે પહેલાં એક સ્ત્રી આવે, સફેદ કપડાં પહેરાવે ને મોરનું પીછું હોય ને માથે આવું હોય ને, અને ન જોયું તો જોઈ લેજો. એટલે એ બાળકનો જન્મ થાય ને લંકાની લાડીની ઘોઘામાં ત્યારે એમ લખે છે લેખ. આ તો એક દાખલો આપું છું, ખ્યાલ આવ્યો? જોવા જવાની જરૂર નથી, આ દાખલો આપું છું ખાલી ભાઈ, મન મક્કમ કરવા માટે ખાલી દાખલો આપું છું. લખે. હવે વિધિ લખતી હોય કે ન લખતી ઉગારામ બાપા જાણે. જન્મ બાળકનો થાય ત્યારે, બરાબર. અને હું એમ કહું છું કે હાલો એ તો એ શું કરી જાય? લખીને જાય. શું કરીને જાય? લખીને જાય. કાનજીભાઈનું આમ મૃત્યુ થાય ને કાનજીભાઈ આટલા જીવ છે ને કાનજીભાઈ ફલાણું જીવ છે, કાનજીભાઈને આટલા છોકરા થાય ને ફલું એ લખીને વહી જતી હોય, જે હોય તે હાલો ને. આ તો દાખલો આપું, બરાબર. હવે તદુપરાંત પોસ્ટ માસ્તર છે આપણા ઘરે આવે, ટપાલ આપવા આવે ને કાનજીભાઈની, વાઘેલા સાહેબની, ફલાણા ટીકડાભાઈની આપીએ. અને કદાચ હું એમ કહું છું કે કાંતિભાઈનું ડેલી બંધ હોય તો એ ટપાલ કાંતિભાઈ ન આપે, બાજુવાળો માગે તો એ ન આપે. કેમ? તો કે ભાઈ આમાં રૂબરૂ એને આપવાની છે, એને આપવાની. તો પાછા ક્યાં વહી જાય? પોસ્ટ માસ્તર આગળ. પોસ્ટ માસ્તર આગળ જાય એટલે પોસ્ટ માસ્તર એમ કે જ્યાંથી આવ્યું ત્યાંથી રિટર્ન પાછી મોકલી દે.
શું કરવા, કાં માલિક મળ્યા નથી, કાં ઘર બંધ છે, કાં નહોતા, કેવી રીતે લખીને મોકલી દે. પણ ટપાલીનો બીજાને અધિકાર નથી આપવાનો. એમ કદાચ હું એમ કહું છું કે કદાચ વિધિ તમારા લેખ લખી જતી ને તો લેખ માથે મેં હરિગુરુ સંત મારે, એની માથે એવી કલમ છે ને કે તમારી કલમ તરત જ ફેરવી જાય. એ કોણ મારે? હરિગુરુ સંત. પણ ક્યારે? કે જેને સદગુરુ સેવા એની વાત. નહીં જાવે જેને સાચા સદગુરુ સેવા ને 16 વારને એક રતી નહીં જાવે. ક્યાં નહીં જાવે? એટલે કે 184ના ભવબંધનમાંથી છોડાવીને સદગુરુ આપણને મુક્તિ કરાવે છે. ત્યારે દરેક સંતો મહાપુરુષો કાયમિકના માટે લેખ માથે મેઘ સંતો મારી દે છે. અને સદગુરુ શરણ સિવાય અને સદગુરુના લક્ષ સિવાય હરિભજન કે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સૂતા, જાગ્રત નગરીમાં ચોરને લૂંટે જખ મારે કા જમતુતા. જેટલા નામમાં જાગ્યા, ભજનમાં જાગ્યા, ભક્તિમાં જાગ્યા, કાયમિકના માટે એ મહાપુરુષો ઉજાગર છે અને છે. દરેક સંતો મહાપુરુષોના તમે ઇતિહાસો તપાસો. કબીર, ખીમ, ત્રિકમ, મોરાર, ઓથી, આનંદરામ, કરમસિંહ બાપા, હિરસાગર બાપા, આપો જાદરો, સહેલાણી સાહેબ, ખીમલો કોટવાળ, દાદા અગમસિંહ, રામાપીર, જેટલા જગતની અંદર સંતો થયા કેના આધારે? કે નામના આધારે, ભક્તિના આધારે. ત્યારે કીધું કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, સનામ સંભળો કોઈને જબ તક તીર્થ યોગ. આ નામ જાણ્યું ને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ. આ બિના નામે નરકે ગે પડપડ ચારે વેદ. કદાચ 4 વેદ વાંચતા હોય કે ગમે તે વાંચતા હોય ને પુસ્તકમાં લખ્યું છે, નિશાન લખ્યું છે, નામ લખ્યું છે, ભજન લખ્યું છે, પણ સદગુરુ મળે નહીં મિલતી વાત વેદનમાં, પણ વેદમાં કુછ ભેદ છે. સદગુરુ મળે અને લક્ષ બતાવે ત્યારે આ ભેદ ખુલે. બાકી તો વાંચવાવાળા વાંચે છે, સાંભળવાવાળા સાંભળે છે. 6 દિવસની 7 દિવસની જે કથા પુરાણ જે હોય તે વાંચીને પોતપોતાના ઘરે વહી જાય. બાકી કોઈને ખબર નથી કે શું પંડિતો કહે છે, શું જગત કહે છે. જો મનન નહીં અને કાયમિકના માટે ઇતિહાસ સંતોના વાંચો ને, ઇતિહાસો સંતોના આપણે સાંભળવાને ખાલી કહેવા પૂરતા નથી, પણ જગતની અંદર સંતો કેમ થયા, કઈ રીતે થયા અને કઈ રીતે સદગુરુને મેળવા ને એ લક્ષ મોટામાં મોટું છે. અને લાભુ દાદા હતા, ઉગારામ દાદા, જીવણ બાપા, દરેક સંતો થઈ ગયા ભગવાન. પણ બાજુવાળાને ખબર છે કે સંતો થઈ ગયા, સંતો શું કરી ગયા? એમ નામ કોક જોવે તો એમ લાગે કે આ મોટા ઓફિસર લાગે, કોઈને સાહેબ લાગે, કોઈને વેપારી લાગે, કોઈને મોટા ખેડૂત લાગે. ઉગારામ દાદા બેઠા હોય કોકને એમ લાગે કે મોટા બધા પટેલ હશે. અમારા કંટ્રોલિયાની અંદર એ સમયમાં મારા સમાજે બહુ, કંટ્રોલિયા ગામ છે ને બાંદ્રા આગળ, એ સમયની અંદર અમારા ગોવા બાપા કરીને, જોકે અમે એને જોયેલા નહીં, એમે મોટો મેરાવડો કરેલો ગુજરાત લેવલનો. સાધુ સમાજ, અમારા દરેક સંતો મહાપુરુષો બધાને બોલાવેલા જગ્યા ઉધારીને. એ ટાઈમની અંદર ઉગારામ દાદાના પણ મુખ્ય તેડા હતા અને દરેક સંતોના ખાટલા નાખેલા હતા. એ ટાઈમમાં પૂરણ બાપુ, કેશુ બાપુ પણ ઉગારામ દાદાને મળેલા નહીં. એટલે દાદાને બધા બેઠા હતા. એટલે આખું મંડળ બધું, કોઈ કેશુ બાપુને પગે લાગે ને, કોઈ રામદાસ બાપુને, પૂર્ણદાસ બાપુને, કાંદા બાપુને, કેટલાય સાધુ સમાજ. લાભુ ઉગારામ દાદા હોકો એકલા બેઠા બેઠા પીવે. આજની તારીખમાં ત્યાં કમળ એક જગ્યાએ ફોટો હોય છે દાદા ઉગારામ બાપાનો, ખાટલામાંથી એક જ ફોટો છે એમ. એટલે બધા આજુબાજુમાં બધા પગે લાગે. પણ જ્યારે બાપા 12-1 વાગે પેટી માયક લીધું, લાભુ દાદાએ પેટી લીધી, ત્યારે ખબર પડી કે ઓહો ઉગારામ બાપા તો આ છે. એટલે સંતો દેખાણાય નહીં, દીઠાય નહીં કે આ કેમ સંતો થયા, કેવી રીતે સંતો કરતા. કારણ કે ઉગારામ દાદા કહેતા દેહ દેખાય. ઉગારામ દાદા કે દેહ દેખાય, દેહ દેખાય એટલે કર્મ દેખાય. હમણાં પાણી પીધું ને પેટી લીધી ને હાથ લીધા ને લૂવી ને આ તેને કર્મ દેખાય. દેહ દેખાય, દેહ દેખાય એટલે કર્મ દેખાય, કર્મ દેખાય એટલે સારું નરસું દેખાય, સારું નરસું દેખાય એટલે પૂજનીય ભાવ કે પગે લાગવાનો ભાવ થાય નહીં, નહીં અને નહીં. અમારા કરશન બાપા કોણિયા એક વાતમાં વાત મને યાદ આવી ને, હું કહી દઉં એમ ઉગારામ દાદાની. એટલે એ ટાઈમની અંદર તો બધા લોકો બધા, અને એમના ઘરવાળા પણ જ્યારે પણ ગોતવા હોય ત્યારે આંબાડે ડેલીની છાપ, બધા પટેલો બધા બેઠા હોય બાપા આગળ. કોઈ બીડી પીએ, કોઈ ચા પાણી પીએ, એ ટાઈમમાં કોઈ અફીણ બફીણ જે લેતા હોય બેઠા હોય. બાપા સત્સંગ કરતા હોય, જ્ઞાન કરતા હોય. પણ ગામવાવાળાને, આજુ આવવાવાળાને બધાને એમ
કે આ ભગત છે ને એને આપણા બધા શિષ્ય સેલા કર્યા છે ને પગે લાગે ને રૂપિયો ધરે ને બધું એવું મગજમાં. એટલે એ ટાઈમની અંદર બાજરા બહુ વવાતા અને બાજરાની અંદર ઓલા કમાઈશા જે જીવાયત આવે અને બાજરો બગડી જાય, ગળો કે ને ગળો કે ને એને કંઈક ઈંગારો કહે. બાજરામાં ઈંગારો બહુ અને એને કાંઈક 50-60 વીઘામાં એ ટાઈમમાં કંઈક બાજરો બહુ મોટો સારો અને આખો બાજરો બગડી ગયો. એ બેને હસતા રમતા કે આ બાંદરામાં ઉગા ભગત છે ને ઉગારામ બાપાથી કહે છે બધાને, ઉગા દાડો કહે છે ને ઉગા બાપા કહે છે ને, પણ જો ઉગા બાપામાં હાસ હોય તો હું આના માથામાં જઈને શ્રીફળ વધારીશ. હાસ હોય એવા ભગત હોય અને પાકા હોય ને તો એના માથે હું નારિયેળ વધારી આવીશ. અને દાદા સદગુરુદેવની દયા કૃપાથી ફળ આવી ગયા અને કુદરતી 2-3 દિવસમાં રોગ બોગ આ તે કુદરતી વરસાદ એવો પડ્યો, નીરવ શુદ્ધ બાજરો ચોખ્ખો થઈ ગયો. એક ઈંગારો કે કોઈ જાતનું કાંઈ પણ માનતા અધૂરી. હવે જાવું કેમ ને શ્રીફળ ક્યાં વધારવાની? માથા ઉપર એમ માથામાંથી હું ફોડીશ એવું એને માનતા કરી નાખી એમ. એટલે એ ટાઈમની અંદર શરૂઆતમાં ગણેશભાઈ ક્રમશી બાપાના ભાઈ બજુળના સત્સંગી ભાઈઓ આવ્યા હતા, બધા બેઠા હતા. એટલે સત્સંગ બાપા કરતા હતા. એટલે બાપાની લોક મર્યાદા રાખે એટલે બેન નારિયેળ થેલીની અંદર રાખી અને કાખમાં લઈને માથે ઓઢીને, પહેલાં લાજની સિસ્ટમ હતી ને, લાજ લાંબી કાઢી અને સીધા રસોડામાં ગયા. એટલે ઉગારામ દાદાએ સોનામાને કીધું કે વહુ અંદર શું ગયા? જો પૂછો કે કરશનના વહુ લાગે તો કે હા. એટલે કાંઈ નહીં કે. એટલે કે બોલો. એટલે સોનલમાં બોલાવે કે આ બાજુ આવો. એટલે બાપા ઉગારામ દાદા બેઠા હતા ને, દાદાએ પાઘડી પહેરેલી કે ઓ આમાં શરમાવશો શું કે? બાપાએ પાઘડી ઉતાર નાખી કે નારિયેળ માથે વધેરો કે આટલી બધી સભા અને કે તમે કે શરમાવશો શું કે? બાપાએ પાઘડી ઉતાર નાખી કે શરમાવશો શું કે નારિયેળ વધેરી નાખો. બેનને ધૂળ વહી ગઈ પગ નીચેથી અને થેલીમાંથી નારિયેળ નીચે મૂક્યું કે ના કે તમે તાર મૂકો એમ. એટલે બેનને એમ થયું કે મેં માનતા કરી માથે વધારવાની, એટલે કે બાપાને અડાડી અને હું નીચે મૂકી દઉં એમ. જ્યાં અધરે ગયા ને તે અધરો નારિયેળના 2 નારિયેળ ફાડા થયેલા. આ સંતો મહાપુરુષોના પ્રમાણ કયો, પુરાવા કયો, જે કયો ને વાત 1% નહીં પણ 100% નહીં પણ 1000% સત્યને બધાની પ્રમાણો. એટલે હવે પ્રગટ પ્રમાણો. એટલે આવા સંતો મહાપુરુષો છે, વાતમાં કામ કરી દે અને વાતમાં તમારા. અને કદાચ સંતો બોલ્યા કે મળ્યા છે ને મળશે ને પૂર્વજોની રીતે નવો લેખે નહીં ચલો કે જુગોજુગની રીતે સંતો તો બોલીને ગયા, પણ પ્રત્યક્ષ ક્યાં મુંબઈ, ક્યાં ભેડા પીપળિયા, બાંદ્રા, ગોંડલ, તરકરી, છતાંય આપણે ન મળ્યા હોય તો લોહ લગ્ન થાય, હાલો મળીએ કે આ શું છે કે કાંઈક આપણે સંતોએ રસ પી છોડશે ને, આ એની જ વાત છે. ત્યારે પણ ઉગારામ દાદાએ સાક્ષીપૂર્વક કીધું છે કે આ ગુપ્ત સમણ દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન આત્મા અમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણમાનું ગુરુ તમારો. આ સદાય તમારા. સમરૂએ કિશોર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાને ગુરુ ઈશાકમાં ખટશો સ્વપ્ન ઓળખાયા તુમ રામ. જે સંતો મહાપુરુષો ભજી ગયા ને એ આ કાયમિકના માટે આપણને સદગુરુ દોરી લક્ષ બતાવ્યું છે. ત્યારે કોઈ કીધું કે સંધ્યા સમયની આરતી ભજન ભરોસે, કોણ બોલ્યા કે કબીર, કે સંધ્યા સમયની આરતી ભજન ભરોસે દાસ મનસા વાચા કરના જબલક ઘટમે શ્વાસ. આ કર શ્વાસ કે સમણી અને જબ જંપા કા જાપ પરમ તત્વ ધ્યાન ધરી સોહમ આપો આપ. સોહમ પરોય પવન બાંધી મેળ સુમેળ, બ્રહ્મઘાટ હૃદય ધરી સ્મૃતિ માળા ફેર. માળા હે નિશ્વાસ की ફેરે કે કોઈ દાસ, આ 84 ભટકેને કે કટ્ટે કર્મ કી ફાસ. જેને સદગુરુના ચરણ સેવા, જેને સદગુરુ પરાંડ્યા, એનો કાયમિકના માટે જય જયકાર છે. મન મકમ રાખવું. અને કદાચ હું કહું કે ગમે તેવું આવરણ આવે, સદગુરુ કાયમિકના માટે આવરણને પણ આવરણ આવતું નથી, આ તો મનથી આપણે માની લઈએ છીએ. અને આવરણ અને જે કદાચ થતું હોય એ સદગુરુદેવની દયા કૃપા 16 વાલને એક રતિ છે, એમાં શંકાને સ્થાન નથી. પણ જે ભક્તિ ઓળખાવી ને 16 વાલને એક રતિ સત્ય છે. અને જે નામે વેરગા, જે નામે ભક્તિ કાયમિકના માટે ટીકા છે,
એનો કાંઈ બગડી ગયા, વટલી ગયા, ટળી ગયા, ભક્તિવાળા થઈ ગયા, એની માથે ધજાવું, એની માથે શ્રીફળ ચડે છે. એટલે કાયમિકના માટે સંતોની હાજરી છે ને રહેવાની છે. એટલે મન મક્કમ રાખીને સત્ય સદગુરુ કાયમિકના માટે સેવન કરી, અને જેટલું સેવન કરીએ જેટલો આપણે રસ પીએ ને એટલો આપણા માટે લાભ અને લાભ છે. એટલે સદગુરુ કાયમિકના માટે આનંદમાં રાખે. સુખી રહ્યો. સદગુરુદેવ કાયમિકના માટે સહાયતા છે. ભક્તિ કરો ને ભક્તિમય રહેવું અને આનંદમાં રહેવું. સદગુરુ કાયમિકના માટે આપણને ભક્તિ આપે ને કુટુંબ પરિવારમાં રહીએ એવી સદગુરુ ઉગારામ દાદા આગળ પ્રાર્થના. બોલો સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, લાભેશ્વર નાથની જય, સર્વે સંતોની જય.